કેમ છો મિત્રો? વાત કરવી છે જિંદગીની નવી શરૂઆત કેવી રીતે કરવી. તો મિત્રો, જિંદગીની અંદર જે બી ડગલા ભરો એ પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. જેમ કે ઉદાહરણ તરીકે દરજી અને એક સુથારનું ઉદાહરણ લઈ લો કે 2 વાર માપવું અને 1 વાર કાપવું. કદાચ વિડીયો ખ્યાલ ના આવે મિત્રો તો 2 વાર સાંભળજો. સુથાર અને દરજીની જેમ કે 2 વાર માપવું અને 1 વાર કાપવું. જિંદગીની અંદર કોઈ પણ કામ કરતાં 2 વાર વિચારી લેવું કે આ કરવાથી આવું થાય છે, આનું સારું પરિણામ આવશે, આનું ખરાબ પરિણામ આવશે. એના પછી માપ્યા પછી અને એની શરૂઆત કરવી. જેવી રીતે મેં તમને ઉદાહરણ આપ્યું દરજી અને સુથારનું, તો કદાચ તમારા ઘરે પણ કોઈક દિવસ મિસ્ત્રી કામ કરાવ્યું છે, તમે પણ કપડાં સીવડાવવા ગયા હશો, તો એ કેવી રીતે માપ લેતા હોય છે અને પછી સીધું કાપવાની શરૂઆત કરતા હોય છે. એવી રીતે આપણા જીવનના ડગલા પણ કેવી રીતે કાપવા, એટલે પૂરી તૈયારી અને આત્મવિશ્વાસની સાથે કોઈ પણ કાર્ય કરવું. થેન્ક યુ, આભાર.